प्रिय दर्शक मित्रों, झालावाड़ न्यूज़ में मैं रमज़ान रायमा आपका हार्दिक स्वागत करता हूं। आज मैं है करोल कासम के दरगाह पे वहां पहुंचा हूं। वहां जो मेला समिति मेरा पीछे सब खड़ा है, दिलीप सिंह टोडा और अली मोहम्मद भाई थहीम और उमर भाई, सिद्दीक भाई और सरपंच अहमद भाई और सरपंच प्रतिनिधि पीयूष भाई पटेल, सभी लोगों वहाँ एकत्रित है मेले में। तो आगे जानकारी इन लोगों से पूछेंगे। हजरत करोल कासमना उर्स मुबारकना निमित्ते एवं कौमी एकताना प्रतीक आ मेळो राजाशाहीना वखतथी चाल्यो आवे छे। राजाशाहीनी वखतथी चाल्यो आवे छे ने आजना जे प्रोग्राम छे आ मेळामां काले 28 तारीखे 28/4 सवारना 8 वागे आ मेळाने खुल्लो आपवामां आव्यो। तेमां गामना सभई बधाए आग्रेसरो हता, हिंदू मुस्लिम भेगा थई अने आ मेळाने उजवी छीए। ने आ मेळामां आज तारीखे 29 आज असर नमाज बाद એટલે 5:30 વાગ્યાનું ટાઈમ છે। 5:30-6 વાગે ચાદર ચડાવવામાં આવશે અને એ સરઘસ નીકળશે ત્યાં ખલીફા અરબાવાના ઘરથી આ કરોલપીરની દરગાહ ત્યાં સુધી અને રાતના 10 વાગ્યાથી આ પ્રોગ્રામ રહેશે। ત્યાં કચ્છી કાફી અને કવાલીનો પ્રોગ્રામ આખી રાત ચાલશે અને સવારના 8 વાગે એટલે 30 તારીખે 30/4 બકમાલાકડો થશે, જેનામાં બધા આપણા કચ્છના જે મલીઓ છે, જે કુસ્તી કરે છે કચ્છી, એ બધે હાજર આવશે અને એ બધે આવશે ને કચ્છના જે પણ હિન્દુ મુસ્લિમ અગ્રેસર છે બધા તાલુકાના એ પણ હાજર રહેશે કાલે। તો અહીંયા મલાખડાઓ કાલે રહેશે અને આ પરંપરાની જે વિધિ ચાલતી આવે છે એ અમે અમારી જે અમારાથી થાય છે તે અમે મહેનત કરીએ છીએ ને હિન્દુ મુસલમાન ભેગા થઈને ને આ મેળાને ઉજવી છીએ। જય હિન્દ, જય ભારત। આજ રોજ 28 તારીખથી આપણે કરોલ કાસમ દરગાહ અમારા ગામે આવેલી છે। તો એ મેળા ઉત્સવ નિમિત્તે મેળા સમિતિ તેમજ તમામ ગામના હિન્દુ મુસ્લિમ એકતા કરી અને આ મેળો ઉજવે છે। અને આ મેળાની અંદર સવારના આપણે 8 વાગે ચાદર ચડાવી અને મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે। એમાં મેળા સમિતિ, ગામના આગેવાનો, સરપંચ તેમજ મુજાવર, દરગાહ મુજાવર એ પણ હાજર રહી અને મેળાને ખુલ્લું મૂકવામાં આવે છે। અને 28, 29 અને 30ના અમારે અહીંયા બક મલાકડો સવારથી 7 વાગે ચાલુ થાય છે। એ પણ આપણે મેળા સમિતિ, સરપંચ, મુજાવર અને ગામના એકતા કરી તમામ સમાજો હિન્દુ મુસ્લિમ એક થઈ અને આ મેળાને ખુલ્લું મૂકવામાં આવે છે। કવાલીનો પ્રોગ્રામ પણ અહીંયા રાખવામાં આવે છે। તમામ સમાજો, તમામ જ્ઞાતિઓ આવી કરી અને આ મેળાને બહુ ઉત્સવ આપે છે। આ વર્ષોથી રાજાશાહીના વખતથી આ મેળો ઉજવવામાં આવે છે પરંપરા, અને આ પરંપરા મેળવાની જાળવી રહે એવી હું કરોલ કાસમ પાસે પ્રાર્થના પણ કરું છું। આ મેળાની અંદર નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા 3 દિવસ સતત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહી છે। તેમજ આની સાથે સાથે આરોગ્ય કેમ્પની પણ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે। આ મેળાની અંદર ઊંટ અને ઘોડાની રેસ રાખવામાં આવે છે। તેમજ આ મેળાની અંદર ઊંટોની ખરીદ વેચાણ પણ થાય છે। તો આજે આપણે આ જે ઊંટ માલિક છે એના પાસેથી જાણશું કે એ લોકો કઈ રીતે ઊંટનો ખરીદ વેચાણ કરે છે। સૌપ્રથમ
તમારો પરિચય આપો. હમ તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? મેં વજીરાવાનના છું, અલ્લાહના હાજી જોડે નખત્રાણા તાલુકા. મારો બાપ ધંધો છે ઊંટનું વેચાણનું. તમે કેટલા ટાઈમથી આ ખરીદ વેચાણનો ધંધો કરો છો? બાપદારેનું બધું એ જ છે, ઉધમ છે વેપાર ધંધો. તમે- ઈશ્વર મારે થઈ ગયા. તમે દર વર્ષે આવો છો મેળામાં? હા, દર વર્ષે આવશે. અહીંયા ઊંટની ખરીદ વેચાણ થાય છે? હા, થાય છે. ત્યારે તો લઈ આવું ને, જે થાય છે ત્યારે લઈ આવું.